પશ્ચિમ બંગાળમાં ભાજપના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા અને એક વ્યક્તિ ઘાયલ. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ગત રાત્રે કેટલાક શખ્સોએ શુભેન્દુ અધિકારીના પીએની કાર ઉપર હુમલો કર્યો હતો અને ઓછામાં ઓછા 16 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પશ્ચિમ બંગાળના ડીજીપીએ જણાવ્યું કે આ મામલાની તપાસ શરૂ કરી દેવાઈ છે અને ગુનામાં વપરાયેલી ગાડી જપ્ત કરવામાં આવી છે. તો શુભેન્દુ અધિકારીએ આ હુમલાને ગણાવ્યું ષડયંત્ર. ઓપરેશન સિંદૂરનું આજે 1 વર્ષ પૂર્ણ. ભારતીય સેનાએ પીઓકેથી લઈને પાકિસ્તાન સુધી આતંકી ઠેકાણાઓ કર્યા હતા નષ્ટ. પાકિસ્તાન અને તેના આતંકના આકાઓને આપ્યો હતો જડબાતોડ જવાબ. પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે ઈરાનનું નિવેદન. કહ્યું, અમેરિકાના શાંતિ પ્રસ્તાવની કરી રહ્યા છીએ સમીક્ષા. તો ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો સકારાત્મક અને સારી વાતચીત થયાનો દાવો. જલ્દી જ યુદ્ધનો આવશે અંત. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગત સાંજે વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામના સન્માનમાં રાષ્ટ્રપતિ ભવનમાં ભોજન સમારંભનું કર્યું આયોજન. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે ભારત અને વિયેતનામ વચ્ચે ઉન્નત વ્યાપક રણનૈતિક ભાગીદારીથી બંને દેશોના સહયોગને નવી ગતિ મળશે. તો વિયેતનામના રાષ્ટ્રપતિ આજે મુંબઈમાં નેશનલ સ્ટોક એક્સચેન્જની મુલાકાત કરશે અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની સાથે પણ મુલાકાત કરશે. ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં અંડર 15 અને અંડર 17 મુક્કેબાજી ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓનો દબદબો. ભારતીય મુક્કેબાજોએ 30માંથી 27 પદક કર્યા નિશ્ચિત. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ગત રાત્રે સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 33 રને આપી માત. હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટના નુકસાને 235 રન બનાવ્યા હતા. જવાબમાં 236 રનના ટાર્ગેટનો પીછો કરતા પંજાબની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 202 રન જ બનાવી શકી. પંજાબ સતત ત્રીજી હારના લીધે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાનેથી સરકી બીજા સ્થાને આવી, જ્યારે હૈદરાબાદે પહેલા સ્થાને કબજો કર્યો.